નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી યુટ્યુબ ચેનલમાં, જ્યાં યુપીએસસી જીપીએસસી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થી માટે હું અપડેટ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર પ્રોવાઈડ કરું છું. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર હું તમારી સાથે ડિસ્કશન કરવાનું છે યુપીએસસી એક્ઝામ પેટર્નની. એની અંદર હું તમને આખી યુપીએસસી એક્ઝામ પેટર્ન, એની અંદરના પેપર અને સબ્જેક્ટ, એની સાથે જરૂરી જેટલી ટિપ્સ છે એની માહિતી હું તમને આપવાનો છું. આના ટોટલ 3 લેક્ચર આવશે. એમાં પહેલો લેક્ચર છે એ છે એક્ઝામ પેટર્નનો. આની પછીનો જે લેક્ચર આવશે એ આવશે એક્ઝામ પ્રિપરેશનનો. તમે સ્કૂલ મતલબ કોલેજમાં કે કોલેજ બાદ તમે પ્રિપરેશન સ્ટાર્ટ કરવા માગો છો અને કઈ રીતે કરવી જોઈએ એની માહિતી આવશે. અને લાસ્ટ રહેશે એ રહેશે શિડ્યુલનો. તો એ માહિતી આપણે ડિટેલમાં જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, માહિતી ડિટેલમાં શરૂ કરીએ એક્ઝામ પેટર્નને એની પહેલાં. જો તમે રેગ્યુલર આઈએસ લાઇફસ્ટાઇલ એકેડમી વિડીયો લેક્ચરના નોટિફિકેશન મેળવવા માંગો છો તો તમે આપણી એકેડમીની યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલે જોઈન કરી શકો છો. પછી નિયમિત રૂપથી જે પણ ભરતી આવે છે એની માહિતી આપણે આપણા દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધા ઉપર મૂકીએ છીએ, તો તમે એ પણ ફોલો કરી શકો છો. જો તમે આપણી એકેડમીના નોટિફિકેશન વોટ્સઅપમાં રેગ્યુલર મેળવવા માંગો છો તો તમે તમારું નામ અને તમારું ડિસ્ટ્રિક્ટ લખીને એકેડમીના મોબાઈલ નંબર ઉપર મોકલી શકો છો 9033926907 ઉપર. તો તમને રેગ્યુલરલી વોટ્સઅપમાં નોટિફિકેશન મળવા લાગશે. અને જો તમે હજી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જ્યાં આવા અવનવા અપડેટેડ ઇન્ફોર્મેશન વિડીયો તમારા સુધી પહોંચ્યા કરે છે. હવે સૌથી પહેલી શરૂઆત કરીએ યુપીએસસી એક્ઝામ પેટર્નના પહેલા સ્ટેજથી. એ છે પ્રિલિમ્સ વાળો સ્ટેજ. પ્રિલિમ્સ વાળો જે સ્ટેજ છે એ સ્ટેજ એમસીક્યુ ટાઈપ ક્વેશ્ચન રહેશે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. આની અંદર ટોટલ વિદ્યાર્થી મિત્રો 2 પેપર રહેશે, જીએસ પેપર 1 અને સીસેટ પેપર, જેને બીજા શબ્દોમાં કહેવાય છે જીએસ પેપર 2. જીએસ પેપર 1 ની અંદર મુખ્યત્વે વિષયોની ખાલી વાત કરું છું તો હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, ઇકોનોમી, પોલિટી, જીઓગ્રાફી, સાયન્સ ઇન ટેક, એન્વાયરમેન્ટ અને કરંટ અફેર રહેશે, જેના તમારા બધા આવશે. અહીંયા ડિટેલ એનાલિસિસ આનું ઓલરેડી આપણે યુટ્યુબ ચેનલમાં યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટમાં મૂકેલું છે, જોઈ લેજો. અહીંયા એક્ઝામ પેટર્નમાં એટલું સમજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 100 ક્વેશ્ચન રહેશે. એક ક્વેશ્ચન 2 માર્ક્સનો રહેશે. ટોટલ 200 માર્ક્સ માટે 2 કલાકનું પેપર રહેશે. અને આ જે જીએસનું પેપર છે એને કહેવાય છે મેરિટ પેપર. મતલબમાં તમારું મેરિટના કટ ઓફથી વધારે માર્ક્સ જીએસ પેપર 1માં આવશે તો તમે આગળ જેનો બીજો સ્ટેજ છે મેન્સવાળો, ત્યાં તમે જઈ શકશો. હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો સીસેટ વાળા પેપરની. સીસેટના પેપરનું ફૂલ ફોર્મ થાય છે સિવિલ સર્વિસ એપ્ટિટ્યુડ ટેસ્ટ. આની અંદર બેઝિકલી તમે મેથ્સ, રિઝનિંગને કમ્પ્રેહેન્સિવના નામથી જે જાણો છો એ રહેશે. આની અંદર રહેશે ટોટલ 80 ક્વેશ્ચન રહેશે 2.5 માર્ક્સ માટે, જેમાં ટોટલ 200 માર્ક્સ થશે તમારા. અને સમય તમને મળશે 2 કલાકનો. હવે આ ક્વોલિફાઈંગ ઇન નેચર છે. આ જે પેપર છે એ ક્વોલિફાઈંગ ઇન નેચર છે, મતલબ આ તમારે પાસ કરવાનું છે અને ખાલી 33% માર્ક્સ સ્કોર કરવાના છે. એ માર્ક્સ થશે 67. જો તમે 67 કરતાં વધારે માર્ક્સ સ્કોર કરો છો જીએસ પેપર 2 સીસેટ વાળા પેપરમાં તો તમે ક્વોલિફાઈ ગણાશો. અને આમાં ક્વોલિફાઈ ગણાશો તો તમારા જીએસ પેપર 1ના માર્ક્સ મેરિટથી વધારે હશે તો તમે નેક્સ્ટ સ્ટેજ જે છે મેન્સ સ્ટેજ, એમાં તમે જઈ શકશો. હવે આમાં ડિટેલ વાત કરી લો વિદ્યાર્થી મિત્રો ટોટલ સબ્જેક્ટની. તો સૌથી અગત્યના જે વિષય છે એમાં પહેલા આવશે એવા વિષયો જે પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેન્સ બંનેમાં છે. પ્રિલિમ્સ અને મેન્સ બંનેમાં જે વિષયો છે એની હું તમને વાત કરી લઉં તો એમાં આવશે હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, જીઓગ્રાફી, પોલિટી, ઇકોનોમી, એન્વાયરમેન્ટ, સાયન્સ ઇન ટેકનોલોજી અને કરંટ અફેર. આ એવા વિષય છે જે પ્રિલિમ્સમાં છે એઝ વેલ એઝ મેન્સમાં છે. પછી તમે અહીંયા જે બ્લુ કલરમાં જોવો છો આ એવા વિષયો છે જે માત્ર મેન્સમાં છે. એમાં આવશે ઇન્ડિયન સોસાયટી, ઇન્ટરનેશનલ રિલેશનશિપ, ઇન્ટરનલ સિક્યુરિટી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને એથિક્સ. આ એવા વિષય છે જે માત્ર મેન્સમાં રહેશે. તો અત્યારે વિદ્યાર્થી મિત્રો તમે જ્યારે પ્રિપરેશન સ્ટાર્ટ કરશો, પ્રિપરેશનવાળી આપણે જ્યારે માહિતી જોશું એમાં હું તમને સ્ટ્રેટેજીમાં ફરીથી આના વિષયની તૈયારી કઈ રીતે કરવાની છે એ હું તમને જણાવીશ. અહીંયા સબ્જેક્ટ સમજાઈ ગયા હોય તો હવે આપણે જઈએ નેક્સ્ટ સ્ટેજ, એ છે મેન્સ. હવે જે વિદ્યાર્થી મિત્રો પ્રિલિમ પાસ થશે એ વિદ્યાર્થીને વારો આવશે મેન્સમાં. મેન્સની અંદર ટોટલ વિદ્યાર્થી મિત્રો 9 પેપર હશે, તમે જોઈ શકો છો. 2 લેંગ્વેજ પેપર, પછી 4 જીએસ પેપર, 1 એસેનું પેપર અને 2 ઓપ્શનલ સબ્જેક્ટ.
2, 4, 6, 7 અને 2, 9 પેપર. હવે આની અંદર ડિટેલમાં ડિસ્કશન જણાવું વિદ્યાર્થી મિત્રો મેન્સમાં. તો એમાં પેલું આવશે પેપર એ. પેપર એને કહેવાય છે કમ્પલસરી ઇન્ડિયન લેંગ્વેજ પેપર. આની અંદર સૌથી પહેલા માહિતી આપી દઉં. વિદ્યાર્થી મિત્રો, યુપીએસસી એક્ઝામ તમે મલ્ટિપલ મીડિયમમાં આપી શકો છો. એમાં ગુજરાતના વિદ્યાર્થી ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી મીડિયમમાં 3 મીડિયમમાં વિદ્યાર્થી મિત્રો એક્ઝામ આપતા હોય છે. તો તમે તમારી એક્ઝામ અનુસાર જે જીએસ પેપર બી જે છે તો એ કમ્પલસરી ઇંગ્લિશ છે. આ કમ્પલસરી ઇંગ્લિશ પેપર છે કે આ દરેક વિદ્યાર્થીઓને ભારતના કોઈ પણ ખૂણે વિદ્યાર્થી યુપીએસસી એક્ઝામ આપતા હોય તેને કમ્પલસરી ઇંગ્લિશમાં આપવાનું રહેશે. તમને ચોઈસ મળશે આ લેંગ્વેજ પેપર સિલેક્ટ કરવાની. તો જે વિદ્યાર્થી મિત્રો હિન્દી મીડિયમથી એક્ઝામ આપતા હશે એ અહીંયા હિન્દી રાખશે, અને જે વિદ્યાર્થી મિત્રો ગુજરાતી મીડિયમથી એક્ઝામ આપતા હશે એ વિદ્યાર્થી અહીંયા રાખશે ગુજરાતી. હવે તમે અહીંયા જુઓ પેપરનો નેચર. તો આ ક્વોલિફાઈંગ ઇન નેચર છે. ક્વોલિફાઈંગ ઇન નેચર મતલબમાં કે આ પેપર એ અને પેપર બી એ તમારે ક્વોલિફાય કરવાના છે. ટોટલ 300 માર્ક્સના પેપર છે 3 કલાક માટે. આની અંદર તમારે 25% માર્ક્સ સ્કોર કરવાના છે, એટલે 75 માર્ક્સ આવવા પડે. બંને પેપરમાં 75 માર્ક્સ આવવા પડે 300માંથી, તો તમે આમાં ક્વોલિફાય ગણાશો. અને આ પેપરની અંદર ક્વોલિફાય હશો તો તમારા બાકીના જે મેરિટના પેપર છે, મેરિટના પેપર કે જેનો માર્ક્સ મેરિટમાં ગણાય છે એ પેપરના માર્ક્સ ગણાશે. હવે વિદ્યાર્થી મિત્રો, પહેલું પેપર છે એસે. એસેની તૈયારી કઈ રીતે કરવી એનો આની પહેલાનો ટૂંક સમય પહેલાનો જ વિડીયો આવેલો છે. એ વિડીયો તમે જોઈ લેજો. એની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. એ તમે જોઈ શકશો એસેની પ્રિપેરેશન કઈ રીતે કરી શકાય. પછી વાત કરવાની છે વિદ્યાર્થી મિત્રો મારી તમારી સાથે, એ છે જીએસ પેપર. 4 જીએસ પેપર આવશે. 4 જીએસ પેપર આવશે. એમાં દરેક જીએસ પેપરના સબ્જેક્ટની હું તમને ડિસ્કશન જણાવું. હવે દરેક જીએસમાં હું તમને વિષયોની એક સિમ્પલ લિસ્ટ જણાવું છું. જે સબ્જેક્ટ એ જીએસ તરીકે ઓળખાય છે. તમે મારા જો કરંટ અફેર એનાલિસિસ વાળા રેગ્યુલર લેક્ચર જોતા હશો તો તમને ખબર જ છે, પણ જો ના જોયું તો જણાવી દો. જીએસ પેપર 1 છે. આની અંદર સૌથી પહેલું આવશે હિસ્ટ્રી, આર્ટ એન્ડ કલ્ચર, ઇન્ડિયન સોસાયટી અને જીઓગ્રાફી. ઇન્ડિયન સોસાયટી અને જીઓગ્રાફી આ છે જીએસ પેપર 1. પછી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો જીએસ પેપર 2. તો આની અંદર આવશે પોલિટી, કોન્સ્ટિટ્યુશન, સોશિયલ જસ્ટિસ, ગવર્નન્સ અને આઈઆર, ઇન્ટરનેશનલ રિલેશનશિપ. તો આ થઈ ગયા જીએસ પેપર 2 ના સબ્જેક્ટ. જીએસ પેપર 3 જે છે એ સૌથી વધારે ડાયવર્સિફાઈડ પેપર છે. તો આની અંદર આવશે ઇકોનોમી, એગ્રીકલ્ચર, એન્વાયરમેન્ટ એન્ડ ઇકોલોજી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, ઇન્ટરનલ સિક્યુરિટી. આટલા બધા પેપર આવશે જીએસ પેપર 3માં. અને બેઝિકલી જે જીએસ પેપર 4 છે, જીએસ પેપર 4 છે એ ઓળખાય છે એથિક્સના પેપરથી. એથિક્સ, ઇન્ટિગ્રિટી અને એપ્ટિટ્યુડ. આ થઈ ગયા 4 જીએસના વિષય. તો આ બધા વિષયમાંથી આ 4 જીએસ બનશે. અને હવે ઓપ્શનલ સબ્જેક્ટની વિદ્યાર્થી મિત્રો વાત કરી લઈએ. તો ઓપ્શનલ સબ્જેક્ટની અંદર તમારી પાસે 2 ચોઈસ હોય છે. એક હોય છે લિટરેચર અને બીજી હોય છે તમારા ગ્રેજ્યુએશનના સબ્જેક્ટ. એની લિસ્ટની હું તમારી સાથે વાત કરી લઉં. તો તમે અહીંયા જોઈ શકો છો કે આ જે તમે આ સાઈડ છે આ છે લિટરેચર વાળા સબ્જેક્ટ અને આ છે તમારા ગ્રેજ્યુએશન વાળા સબ્જેક્ટ. તો સૌથી વધારે વિદ્યાર્થી મિત્રો ગુજરાતના વિદ્યાર્થીઓ ગુજરાતી લિટરેચર ઓપ્શનલ સબ્જેક્ટ સિલેક્ટ કરે છે. પણ એવું જરૂરી નથી તમે ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતી લિટરેચર સિલેક્ટ કરો. ઓપ્શનલ સબ્જેક્ટ કઈ રીતે સિલેક્ટ કરવા જોઈએ એની માહિતી પણ ઓલરેડી મેં આપી રાખી છે. તમે યુપીએસસી જીપીએસસી પ્લેલિસ્ટ જોઈ શકો છો. આ તમારા છે ગ્રેજ્યુએશન વાળા સબ્જેક્ટ, જેની અંદર એગ્રીકલ્ચર, એન્થ્રોપોલોજી, કોમર્સ, ઇકોનોમી, જીઓગ્રાફી, હિસ્ટ્રી, લો, મેથેમેટિક્સ અને ફિલોસોફી, પછી પોલિટિકલ સાયન્સ, ઇન્ટરનેશનલ રિલેશનશિપ. આ બધા એવા ઓપ્શનલ સબ્જેક્ટ છે જે વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર ધોરણે આની અંદર ઓપ્શનલ સબ્જેક્ટ આપે છે. હવે આમાં સૌથી વધારે વિદ્યાર્થી મિત્રોના જે ડાઉટ હતા એ હતા કે જો અમે ગુજરાતી મીડિયમથી યુપીએસસી એક્ઝામ આપીએ છીએ તો અમારે ઓપ્શનલ સબ્જેક્ટ ગુજરાતીમાં લખી શકાય? તો એનો જવાબ છે આ દરેકે દરેક સબ્જેક્ટ તમે ગુજરાતી મીડિયમમાં લખી શકો છો. પણ એક જ સમસ્યા રહેશે તમને, એ રહેશે ક્વેશ્ચનની. તમે એક્ઝામ ભલે ગુજરાતી મીડિયમમાં આપો છો પણ તમારા ક્વેશ્ચન મતલબ તમારા જે ક્વેશ્ચન પેપર આવશે એની અંદર જે ક્વેશ્ચનની લેંગ્વેજ રહેશે એ રહેશે ઇંગ્લિશ અને હિન્દી. ઇંગ્લિશ અને હિન્દી. માત્ર ને માત્ર ખાલી ગુજરાતી લિટરેચરનું જ પેપર એવું છે જે ગુજરાતીમાં એના ક્વેશ્ચન આવશે અને તમારે જવાબ એ ગુજરાતીમાં
લખવાના છે. બાકી આ બધા પેપરના ક્વેશ્ચન હશે એ ઇંગ્લિશ અને હિન્દીમાં આવશે અને તમારે લખવાના ગુજરાતીમાં રહેશે. હવે વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમારા કટ ઓફથી વધારે માર્ક્સ આવશે. તો જે ફાઇનલ સ્ટેજ છે એ છે ઇન્ટરવ્યુનું સ્ટેજ. ફાઇનલ જે સ્ટેજ છે એ છે ઇન્ટરવ્યુનો. તો આ તમે ધ્યાનથી જુઓ મેરિટના પેપર. તો મેરિટની અંદર તમારા જે બાકીના 7 પેપર છે, 7 પેપરનું ટોટલ થશે 1750. આમાંથી તમારા કટ ઓફથી વધારે માર્ક્સ આવશે તો તમે ઇન્ટરવ્યુવાળા સ્ટેજમાં જશો. હવે ઇન્ટરવ્યુ છે 275 માર્ક્સનું. હવે આની અંદર હું તમને જે આની પછીના જે લેક્ચર આવશે, બરાબર, આની પછી જે લેક્ચર આવશે એ આવશે પ્રિપરેશન. એની અંદર હું તમને માર્ક્સમાં તમે કઈ રીતે ટાર્ગેટ કરી શકો એની પણ માહિતી તમારી સાથે ડિસ્કસ કરી. તો એની અંદર વધારે ડિટેલમાં માહિતી આવી જશે. ઇન્ટરવ્યુની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. ઇન્ટરવ્યુ તમારે દિલ્હીમાં આપવા જવાનું હોય છે યુપીએસસી ભવનની અંદર. ફિલિમ્સ મેન્સ બંને તમે અમદાવાદ આપી શકો છો. ફિલિમ્સ તો તમે તમારા આજુબાજુના રિજનમાં ફિલિમ્સ એક્ઝામ લેવાશે અથવા અમદાવાદમાં લેવાશે. તમારે આજુબાજુ સેન્ટર હોય તો, નકર અમદાવાદ સેન્ટર હોય છે. મેન્સ તમે અમદાવાદ આપવાની હોય છે. મેન્સમાં તમે ક્વોલિફાય થઈ જશો તો ઇન્ટરવ્યુ તમારે દિલ્હી આપવા જવાનું થશે યુપીએસસી ભવનની અંદર. હવે વિદ્યાર્થી મિત્રો, ઇન્ટરવ્યુ પણ ગુજરાતીમાં તમે આપી શકો છો. ઘણા બધા વિદ્યાર્થીના જે ડાઉટ હતા યુપીએસસી ઇન્ટરવ્યુ ગુજરાતીમાં આપી શકાય કે નહીં. તો યુપીએસસી ઇન્ટરવ્યુ પણ તમે ગુજરાતીમાં આપી શકો છો. હું અને એકેડમી બંને અમે સજેસ્ટ કરીએ છીએ એટલીસ્ટ ઇન્ટરવ્યુ હિન્દીમાં આપો. ઇન્ટરવ્યુ હિન્દીમાં આપો અને પોસિબલ હોય તો ઇંગ્લિશમાં આપો જો તમે બોલાચાલીની ભાષા આવડતી હોય તો. પણ હિન્દી આપશો તો એ ચાલશે. યુપીએસસી ઇન્ટરવ્યુની અંદર તે વિદ્યાર્થી સારો કઈ રીતે સ્કોર કરી શકે એના માટે પણ ડિટેલ વિડીયો ઇન્ફોર્મેશન લેક્ચર અવેલેબલ છે. તો હવે તમે મેરિટની અંદર વાત કરું તો તમારા 1750 જે તમારા મેન્સનું ટોટલ છે પ્લસ ઇન્ટરવ્યુ 275. આ બંનેના જે ટોટલ હશે આમાંથી તમારું બનશે મેરિટ. યાદ રાખો, ફિલિમ્સ એક્ઝામ જે છે એ સ્ક્રીનિંગ સ્ટેજ છે. ફિલિમ્સ એક્ઝામમાં તમારા ગમે એટલા જીએસમાં માર્ક્સ આવશે ગણાશે નહીં, પણ તમારા મેન્સમાં અને ઇન્ટરવ્યુમાં કેટલા માર્ક્સ આવશે એ ગણાશે. હવે એક ટિપ્સ છે તમારા માટે વિદ્યાર્થી મિત્રો, જો તમે હજી માહિતી જોઈ રહ્યા છો તો તમારા માટે જ થાય. જો તમને ઇન્ટરવ્યુથી ડર લાગતો યુપીએસસી, કારણ કે યુપીએસસી ઇન્ટરવ્યુના ઘણા બધા લોકો પહેલેથી ડરેલા હોય છે, તો યુપીએસસી ઇન્ટરવ્યુનું પ્રેશર તમારે ઘટાડવું હોય તો તમારે મેન્સની અંદર વધારે માર્ક્સ સ્કોર કરવા પડશે. મેન્સની અંદર તમે એવરેજ કરતા જો 20 કે 30 માર્ક્સ વધારે સ્કોર કરી લેશો તો ઇઝીલી તમારું ઇન્ટરવ્યુનું પ્રેશર તમારી ઉપર ઘટી જશે. તો વિદ્યાર્થી મિત્રો, શોર્ટમાં એક વખત હું તમારી સાથે આખી એક્ઝામ પેટર્ન જે છે એનું ડિસ્કશન હું તમારી સાથે કરી લઉં. તો પ્રિલિમ્સ એક્ઝામ જે મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન રહેશે. કોણ બનેગા કરોડપતિ, એક સવાલ 4 ઓપ્શન. તમે કોઈ પણ મીડિયમથી એક્ઝામ આપતા હો, ક્વેશ્ચન ઇંગ્લિશ અને હિન્દીમાં જ આવશે. તમારે રાઉન્ડ કરવાના રહેશે. 2 પેપર રહેશે, જીએસ અને સીસેટ. જે વિદ્યાર્થી મિત્રો પ્રિલિમ્સ એક્ઝામ પાસ થશે એનો વારો આવશે મેન્સમાં. મેન્સમાં ટોટલ એક્ઝામ લેખિત રહેશે. એની અંદર ટોટલ 9 પેપર રહેશે, જેમાં 2 પેપર લેંગ્વેજ પેપર છે એ ક્વોલિફાઈંગ રહેશે. 7 પેપર રહેશે એ રહેશે મેરિટના. આ મેરિટના માર્ક્સ તમારા કટ ઓફથી વધારે આવશે તો થશે તમારું ઇન્ટરવ્યુ. ઇન્ટરવ્યુની અંદર તમે જે પણ માર્ક્સ સ્કોર કરશો તો ઇન્ટરવ્યુ અને મેન્સના ટોટલ થઈને તમારું બનશે મેરિટ, અને મેરિટ પ્રમાણે તમારો આવશે રેન્ક, અને રેન્ક અનુસાર તમને મળશે સર્વિસીસ અને કેડર. આઈએસ આઈપીએસ તમારો જે પણ ટાર્ગેટ હોય, જે વિદ્યાર્થીનો ટાર્ગેટ આઈએસ સર્વિસ હોય જનરલ કેટેગરી, એ વિદ્યાર્થી હોય 80ની અંદર માર્ક્સ, 80ની અંદર રેન્ક લાવવાનો રહેશે. ડિપેન્ડ ઓન વેકેન્સી 90થી 80ની વચ્ચે હોય છે. જો તમારો ટાર્ગેટ જનરલ કેટેગરીમાં આઈએસ છે તો અધર કેટેગરી વાઇઝ એ ચેન્જ હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તો પહેલો લેક્ચર જેની અંદર મેં તમારી સાથે ડિસ્કશન કર્યું છે એક્ઝામ પેટર્નની. અને પછી આવશે બીજો લેક્ચર જેની અંદર હું તમારી સાથે ચર્ચા કરીશ કે કઈ રીતે યુપીએસસી એક્ઝામની પ્રિપરેશન કરવી જોઈએ, કઈ બાબતોનું ધ્યાન રાખીને. તો એની અંદર સૌથી પહેલાં તમને જે ખબર હોવી પડે એ હોય એક્ઝામ પેટર્નવાળી માહિતી તમે જોઈ હશે તો તમે એ વસ્તુ ઇઝીલી સમજી શકશો. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં એટલી જ માહિતી છે. નવા લેક્ચરમાં નવી માહિતી સાથે હું તમારા સમક્ષ હાજર થઉં. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, વંદે માતરમ.